આ તડકો કે હું વાતો પૂરી. હાલો મને ઘરે જવા દે ને ઓલી રોટલા લઈને હમણાં અહીંયા ફૂગી આવી. કાયમ શાક રોટલા ખાઈ ખાઈને હા આમ કંટાળી ગયા હોય હવે તા. એટલે તમે આટલા વેલા કેમ વઈ આવ્યા? એ હું થયો? ઉભા રહ્યો હું પાછળી દઉં. હું થયો આટલી વારમાં? બેહો. તમે બેહો, હું પાણી ભરી આવું હો. આમ જ સીધા હાલે. જોયું કેવી સીધી ધોળા ધોળ પાણી ભરવા ગઈ. હવારે તમને કાઈ નહોતું અને આ કેમ ઓચિંતાનું શું થઈ ગયું? અરે મને ફૂલ નબળાઈ આવી ગઈ અને અણશક્તિ ફૂલ આવી ગઈ અને આમ ચક્કર જેવું લાગે છે હાવ. પણ હાવ આમ તાત્કાલિક ઓચિંતાની લાગવા માંડી. મને હે ને એવું લાગે છે કે આપણે આ શાક રોટલા ખાઈ અને હે ને નબળાઈ આવી ગઈ છે. વોક ના હોય ને એમાં પછી. પણ મને તો ગાંઠકના તમે હમણાં તા રાતી રાયણ જેવા થઈ ગયા હોય એવા લાગે. આમ જોવો જ ખરી તમારો ફાંદો ને રૂષ્ટ પુષ્ટ ને પેલા કરતાંય શરીર તો સારું થઈ ગયું હોય એવું લાગે. મારા શરીરની મને ખબર હોય તને ખબર હોય? હા ઈ તો સાચી વાત છે. અરે રોષ્ટ પુષ્ટ શરીર રોગું બાયણે દેખાવનું હે. અંદર હે ને બધું હાવ ભૂકો થઈ ગયું, ફેલ થઈ ગયું હે. અને એવું તેવું થાય ને તો છોકરાઓનું ધ્યાન રાખજે. તમે એવું બોલો માને એવી વાતો કરો માં ઓ હાવ. હવે મારે રોટલા બનાવવા જ નથી. જો મેં મગનું શાક ને ભાતતા બનાવ્યા, હમણાં ગરમા ગરમ રોટલી તમને ઉતારી દઉં. એ હે ને મગનું શાક ને રોટલી ને એ નહીં હાલે, એ નથી ખાવું મારે. હા તો કઈ નહીં, ગરમા ગરમ કઢી ખીચડી બનાવી નાખું. એ તો તું બનાવતી જ નહીં હો. કઢી ખીચડી તો મને આમ જોઈએ નથી, ગમે એમ ખાવું જ નથી. એ તો કઈ તો પછી હાલો આપણે દવાખાને જઈએ ને તમે ઊભા થાવ. હાલો, આમ કાંઈ અહીંયા બેઠું થોડું રેવાય. હાલો ના હો, એ દવાખાને ક્યાંય નથી જાવું. ડોક્ટરો ગાંઠના વેમમાં હાલવી દે, એમ કે આ તકલીફ છે ને ઓલું હે ને આ હે ને કઈ ના હોય ને. ના, દવાખાને નથી જવું. પણ તો તમે હાવ આમ કાઈ ખાવો નહીં તો વધારે નબળાઈ આવી જાહે ને વધારે અણશક્તિ લાગીએ. એ મારા દાદા મને કહેતા કે ઘી દૂધ માખણ એવું ખાવ ને તો તમારા શરીરમાં નબળાઈ હોય ને એ કમ્પ્લીટ રેડી થઈ જાય. અને આ ફેફસા હોય ને એમાં બધામાં ઓઇલિંગે થઈ ગઈ. હા તી એમાં હું તો હમણાં હું દૂધ લઈ આવું. પણ તું ઊભી તારે મારી વાત તા સાંભળ. હું ચોખા ઘરમાં પડ્યા હા તો હે ને દૂધમાં થોડાક ચોખા ને થોડીક ખાંડ નાખી અને ફૂલ એને ઉકાળી અને પછી લઈએ. તો પણ સીધું જ કહી દ્યો ને કે દૂધ પાક થોડોક બનાવી નાખ. અરે આ તા મારે શરીરમાં નબળાઈ છે ને અણશક્તિ છે એટલે. હાથી તમે બેહો ને પોરો ખાવ ને આરામ કરો, હું હમણાં બનાવી આવું હો. હા એ બનાવી. હવે તો આમ કઈ કરીને જો કાયમ હારું હારું જ ખાવું છે. આ નબળાઈમાં મને એ ખબર નથી. પાંગતે માથું રાખીને હોઈ ગયા. આલ્યો ગરમ હેવો જોજો. હા આને પણ બિચારાને વધારે તબિયત તો બગડી ગઈ લાગે હો.
પાંગતે માથું રાખીને હુઈ ગયા તા બાપડા. હાલો હું તમારા હાટું પાણી ભરી આવું હો. હા હા ભરી આવ. આ પણ આટલું જ દૂધ લઈને આવી, એટલા દૂધ થોડા અહીંયા અવડામાં શરીરમાં પૂરા થાય. હવે જોઈએ. હા છે હવે હા તો લઈ આવો, એટલી થોડી પૂરી થાય મને. હા લઈ આવું. હજી તો પાછી પૂછે હે, હજી જોઈએ, જોતું જોઈએ ને હવે. ગરમ હેવો કા ઓઢણી રાખજો એઠે. હવે છે દૂધ પાક? ના ના હવે નથી. કેમ તમારે હજી જોતો તો? ના ના હવે મારે નતો જોતો, તો તું શું ખાય? અરે રે મારી હું લેવા તમે ચિંતા કરો. મને ક્યાં શરીરમાં કાઈ વાંધો છે કે કાઈ તકલીફ છે? તમે મારી ચિંતા કરો માં. હવે હેને તમે ઘડીક વાર હુઈ જાવ અને હું હેને થોડું કામ હિયા ભેર ને ચરોડ નાખતી આવું પાવાની બાકી હતી. ઓ નાખતી આવજા. હવે સારું લાગે ને? હા હવે થોડું ખારું લાગે હો. સારું હું હેને તમને આ પાથરી દઉં હો, એટલે હરખા હુઓ. હું જાઉં હો. હા હા. ઓય હવે સારું લાગે કે હજી નબળાઈ જેવું લાગે? હવે આમ થોડું ખારું તો લાગ્યું હે, પણ આમ જીવ છે ને આમ મોરો મોરો લાગે. આ મિષ્ટાણ ખાધું ને આમ જીવ થોડોક મોરો મોરો લાગે હે. પેલા જેવું નથી લાગતું? થોડોક ફેરતા હે પણ આમ હજી એમ બરાબર નથી. એક કામ કર ને, થોડાક મેથીના ગોટા બનાવ ને, તો મેથી હે ને એ પાછી આમ કડવી હોય પણ આમ શરીરમાં લોટ નથી તો ચણાનો લોટ લઈ આવું. હા હાથી ચણાનો લોટ લઈ આવતો. હા તો હું લેતી આવું. હા લઈ આવ ને બનાવ. હા હા તો લઈ આવું. હા હા. એ બેન મારા ભાઈ વાડીએ છે ને, મારે જાવું છે, ઓલો પાવડો લેવા જાવું. ના ઈ વાડીએ નથી, ઈ તો ઘરે હુતા હે. એને મજા નથી. શું થયું એને? અરે કાઈ હતું નહીં ને ઓચિંતાની એકદમ શરીરમાં અણશક્તિ લાગે, હાવ નબળાઈ લાગે હે, ઉભાઈ નથી થઈ શકતા. હા લે બોલ તો હવે હાલો તો મારે જાવું જો જોવા તબિયત કેમ છે કેમ નથી. પાવડો લઈ આવું અને જોઈ આવું, બે થઈ જાય ને બીજું કઈ ના થાય. મને તો એમ કે વાડિયા હતા, હું તો જાતો હતો. હું તારા લે બોલ. હા ગધેડીનો દૂધ પાક જરાક વધારે તો ખવાઈ ગયો. હવે જરાક આટા મારું, જો આ પચી જાય ને તો ફૂલવણાની જગા થાય, નકર તો આમાં ફૂલવણા જાહે કેમ? આ પનોતી અહીંયા ક્યાંથી પોઈ ગઈ? આ
મંગલસિંહ વરી હું થયું વરી તાવ બાવતા કઈ છે નહીં આમાં કઈ કરતા કઈ નહીં રોગા મજા નથી તાવ નથી, જરાક મને નબળાઈ જેવું થઈ ગયું હે. શીખ હા તને આમ નબળાઈ જેવું લાગે, બાકી તાવ બાવ કઈ નથી. હા એ તો વાત સાચી પણ નબળાયું તો એમાં એવું છે કે ખાવા પીવાનું હોય ને તો વાંધો ના આવે. બાજરાનો રોટલો શાકનો વઘાર શાકમાં ચોરી અને ખાવ એટલે તમારે કઈ કરતા કઈ તાકાત આવી જાય નામી. અરે મૂર્ખા, રોટલો નથી ખાવો એટલે તો આ બધી કા હે. મારે છે ને નાનપણમાં જ દાંત વયા ગયા હે, હા એટલે રોટલો મારાથી ના ચવાય. લે બોલ એ તો હે ને ગરવારી રાહ પી અને હે ને તેલ વાળું ને તરેલું ને ખાંડ વાળું નહીં ખાવાનું. રાહ પી એટલે દાંત બાત ની કઈ જરૂર ના પડે એમાં. એ મને હે ને ગયડું તો મને જરાય ભાવે જ નહીં હાવ. લે બોલ તો હવે એમ કર મગ બાફી અને મગનું પાણી પી. હા એ વાત તમારી સાચી હે હો. મગ કેવું ઝીણો દાણો, મારી માથે ચાંદુ, મારો ખપ જ્યારે પડે કોઈ પડે માંદુ. હા રેડી. હાલો તો હવે હું નીકળું અને હવે મારે છે ઉતામળ તો હું જાઉં. અને ક્યાં છે પાવડો? પાવડો આ પડ્યો. હાલો તો મંગળજી હું જાઉં, કામકાજ હોય તો ફોન કરજો. હા ભલે ભલે હો. હા એ આવજો. હા આની આખી જિંદગી દારૂ પી પીને લીવર એમને ફેલ કરી નાખ્યા, ખલાસ કરી નાખ્યા, અને મને સલાહ દેવા બેઠા કે આ ખવાય ને ઓલું ખવાય ને રાબ પીવાય. લે બાપભાઈ કઈ બાજુ મારી બેનની વાડીએ ગયા તા? હા બેનની વાડીએ ગયો તો પણ મંગલસિંહ ને મજા નથી. લે બોલ એના વાળી ઓચિંતાનું શું થયું? હમણાં તો એને કાઈ નહોતું. હા એ પણ હવે એ મને તો કઈ એવું ના લાગ્યું પણ હવે એ એમ કહેતા હતા કે હવે એને જ્યાં હમું નથી ને નબળાઈ આવી ગઈ છે. તો હવે હે ને મારે હવે ઉતામર છે ને કામની બાપા મારી બોલે આ પાવડો ભેગો આજે પાવડો લીધો તે હાલો હું વાડીએ જાઉં ને મારે નાકા વારમાં છે મારે મારે હાલે કામની બાપા મારી બોલે પણ આ તો બધું ભેગું થયું સમજ્યા બધું. खाना पीना हंस कर जीना ना कोई फरियाद जोरदार लोगों का शहर है. ઓય હાવ. આ મેથીના ગોટા થઈ ગયા, ઊભા થાવ. હાવ લાવ. અને આમ જો તમે ગરમા ગરમ ખાવ ત્યાં હું બીજા બનાવું હો. હા બનાવતી જાવ ને ધીરે ધીરે. હા થોડા થોડા ગરમા હા ગરમ. હા હા બીજા થાય એટલે લઈ આવું હો. હા લઈ આવ લઈ આવ, ગરમ ગરમ લઈ આવજો. હાલ્યો સારી સારી કરો, ગરમ છે. ખાવ હો રાતે, હજી બનાવું હાવ. બનાવ બનાવ તું ધીરે ધીરે હાઈ જ રાખ ગરમ ગરમ. હા હા આ ગધેડીના ફૂલવણા તો બહુ થઈ ગયા હો. હવે થોડુંક ફ્રૂટ ખાવું હોય ને
તો જરાક જગ્યા કરવી પડે. બાપભાઈ તો મને એમ કહેતા હતા કે મંગલસિંહને મજા નથી. આ તો ફૂલ ફૂર્તીમાં આટા મારે હે અને તો નખમાંય રોગ હોય એવું મને નથી લાગતું. મજા નથી. હા હો, મજા નથી. નબળાઈ જેવું લાગે છે અને આમ ચક્કર જેવું થોડુંક થતું હતું. બેન એ બેન, લે મારી બેન આવી. એ આવ આવ. લે હું પાણી ભરી આવું. અરે મારે પાણી નથી પીવું, આને આટલી બધી મજા નથી તો પછી આમને આમ બેઠું થોડું રહેવાય. હાલો હાલો આપણે દવાખાને જઈએ. ના હો, મારે દવાખાને નથી જવું. મને ના ગમે દવાખાને. હવે દવાખાને જાવું થોડું કોઈને ગમે, ત્યાં થોડું ફરવા જાવું તી બધાયને દવાખાને જાવું ગમે. તોય બધાય જાય જ છે ને દવાખાને તો જાવું જ પડે ને મજા ન હોય તો. ના, એ મને દવા પીવી ના ગમે. કા મને દવા પીવી ગમતી જ નથી ને. હા બેન સાચી વાત છે. અને દવાખાને લઈ જઈને દવા લઈએ ને તો એ નથી દવા પીતા. હું જરાક આડા આવરી હોય ને તો એ દવા ફેંકી દે. પણ કઈ વાંધો નહીં, ડોક્ટર છે ને ગ્લુકોઝ નો બાટલો તમને ચડાવી દે એટલે શરીરમાં તાત્કાલિક શક્તિ આવી જાહે. આ નબળાઈ લાગે ને નહીં લાગે. પણ મને દવાખાને બીક જ બહુ લાગે. ના, હું દવાખાને તો જાઉં નહીં. પણ હવારી તમારી ઉંમર તો જોવો, હવે તમે ગઈઢા થયા. હાલો હાલો દવાખાને. અને બેન હવે દવાખાને તો જાવું પડે ને, તને એટલી ખબર પડે કે નહીં ને આમને આમ થોડું હાલે. હા બેન ઈ તો તારી વાત સાચી છે હો. હાલો હાલો હું 108 ને ફોન કરું ત્યાં સુધીમાં તું એને ઊભા કર. હા હાલો. એટલે બેન આપણે સરકારી દવાખાને જાવું ને? હા હા, જામનગર સિવિલમાં, સરકારીમાં. ત્યાં ખર્ચો ઓછો હોય કા? હા હા, ત્યાં ખર્ચો ઓછો થાય. હાલો હાલો તમે ઊભા થાવ હવે. ના, પણ હવે ક્યાંય જવું નથી દવાખાને. હવે હે ને મારી તબિયત છે ને હાઈકલા થઈ ગઈ. હવે કઈ બહુ તકલીફ જ નથી. નબળાઈ બબડાઈ વહી ગઈ હવે. હા જો ક્યાં કઈ નબળાઈ જો. જોઈ લે. એટલે આને કઈ છે બેન? હા બેન હાવ સાચી વાત છે. આ તો ટકોરા જેવા લાગે. આને તો કાઈ એટલે કાઈ નથી, ઘૂઘરા જેવા થઈ ગયા. એટલે તમે આ બધું ખોટું બોલતા હતા ને કે મને નબળાઈ બહુ લાગે છે ને મને અણશક્તિ આવી ગઈ ને ચક્કર ખાતા હતા ને, આવું ખોટું કર્યું ને તમે. સાચું બોલજો તમે. ખોટું જ બોલે ને. આખો દી શાક રોટલા ખાઈ ખાઈને કંટાળી ગયા પછી. પણ તો એમાં આવું નાટક કરવાની ક્યાં કઈ જરૂર હતી? તમારે જે ખાવું હોય ઈ મારી હા. બેનને કહેવાય ને. તો હું બનાવી ન દઉં? તારી બેનને 1000 વાર કીધું કે હારું ખાવાનું બનાવ પણ બનાવે તો ને. અને આ ચૈતર મહિનો ગયો ને તે પોતે વા સપ્તાહમાં ને મંદિરે ને ન્યા છે ને દાબા મારી આવે અને અમને ટાઢું ટુકડું ખાવાનું દઈ દે. એટલે અત્યારની પણ બધી બાયુને રાંધવું ગમતું જ નથી ને. હા વારહુડી થઈ ગઈ. બોલો અત્યારે જમાનો જેવો થઈ ગયો કે ખોટું બોલો ને તો જ માણસ સીધા હાલે. સીધી આંગળીએ ઘી ના નીકળે ને તો આંગળી વાકી કરવી જ પડે. No, 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 no.